વાતનો નિચોડ એમાં મૂકી દીધો છે. તો દરેક સંતો મહાપુરુષોએ ગુરુના ગુણ ગાય અને જગતમાં ધર્મનો પ્રચાર કર્યો છે. કદાચ ને જેવો એના કુળ કુટુંબમાં જન્મ હોય, જેવો જ્ઞાતિની અંદર જન્મ હોય, જેવો એનો ધંધો હોય, એવો સંતનો જે ઉછેર જે જગ્યાએ થયો હોય એ પ્રમાણે એ મહાપુરુષો એવી વાતો કરી છે. પણ મૂળ તો એ જ કહેવાનું થાય દરેક સંતોનું. પછી જેવો જેને સ્વ અનુભવ થયો એવી એને વાત કરી. તો કબીરના બાળક કમાલ કરીને થઈ ગયા. એનું કહેવાનું એમ થાય કે કોઈ એવા મુર્શદ મળી જાય કે આ દેહની અંદર ખુદ ખુદાના દર્શન કરાવી દે. એમ કહેવાય છે કે કબીર એનો જન્મ જ આખો એ રીતનો હતો કે હિન્દુ કે અમારા, મુસલમાન કે અમારામાંથી ઝઘડા દીને રહે દાયલા કર્યા. કબીર સાહેબને અંત સમય નજીક આવી ગયેલો હતો, જવાનો સમય નજીક. પોતે કાશીની અંદર હાવ અંત સમય વિતાવીને એને ખબર પડી ગઈ કે હવે મારે જવાનું છે. એટલે મેણું ભાંગવા જગતમાં દાખલો દે એ માટે એને મગર જવાનું નક્કી કર્યું કે મગર છે એટલે મારા દેહને હું પાડું. તો ઈ દેહ ન્યા પણ એમ કહેવાય છે કે કાશીનું મરણ એટલે સ્વર્ગ મળે ને, અને મગરમાં જે મરે એને નરક મળે. મગરનું મરણ હારું નહીં એમ કહેવાય. એટલે કબીર સાહેબે આખું જીવન કાશીમાં વિતાવી ધર્મ પ્રચાર કરી અને અંત સમયે એને નક્કી કર્યું કે આ જગતમાં દાખલો બે એટલા માટે ઈ કે મગર જાવ. એટલે હવે એના પાંચ પછી એવા માનીતા શિષ્યની હારે જઈ કબીર સાહેબ હાલતા થયા. અને એમ કહેવાય છે કે થોડા કિલોમીટરો આગળ હાલતા 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 પછી કોઈ એવી જગ્યા આવી અને ત્યાં કબીર સાહેબને એમ થયું કે મારે અહીંયા બેહવું છે. તેવી કઈ પંચકોટી જેવી કઈ એના શિષ્યોએ બનાવી અને અંતિમ એકાદ બે દિવસ ત્યાં કબીર સાહેબ કહેવા મને અહીંયા એકલો મૂકી દો. એટલે હવે કોઈ બધા બહાર બેઠા હતા. હવે કાશીના રાજા કઈક વીરદેવસિંહ કઈ નામ એનું, અને ઈ કે આ કબીર સાહેબ અમારા છે, આનો દેહ પડે એટલે અમે કે આનું અંતિમ સંસ્કાર કરશું. ત્યાં આની કોરથી જે મગર હતું ઈ મોમેડિયન રાજ્યની અંદર આવતું હતું અને ત્યાં કોઈ એવા મુસલમાન રાજા હતા. ઈ બાદશાહે એમ કીધું કે કબીર તો મારા મુસલમાન છે, તો અમે એની દરગાહ, અમે એની કબ્રસ્તાન, અમે એમને દફન વિધિ કરશું. હવે આવા બેયની સેનાઓ, આની કોરથી રાજા આવી ગયા, આની કોરથી મુસલમાન બાદશાહ આવ્યા. કબીર સાહેબ પંચકુટીરમાં બેઠા. એને જોયું કે હારા મારે જવાનું ને આ બહાર ડખો માંડી બેઠા. આખી જિંદગી જેમાંથી મેં છોડાવ્યા હિન્દુ મુસલમાન કરતા કરતા અટકાવ્યા છે ને આ અત્યારે અહીંયા હાજરી બેઠા. ફરી એને બહાર બોલાવીને કે બે કે અહીંયા ઓલા હું તમારે ડકો કે બીજું કઈ નહીં બાદશાહ, તમે જાઓ સાહેબ એટલે અમારે આમ. ઓલા કે ના એમ નહીં, અમારે આમ કરવાનું છે, આપણા રીતિ રિવાજ મુજબ થાય. બોલો કે તમારા રીતિ રિવાજ નહીં, અમારા રીતિ રિવાજ મુજબ થાય. આ બે કબીર સાહેબ કે ભાઈ સારું અવાજ નો કરે. એટલે ન્યા બેયને સમજાવતા કબીર સાહેબે કીધું કે ભાઈ તમે નિરાયત રાખો, કાઈ ઉતાવળ કરો માં. મારો દેહ અહીંયા પડી જાય ને પછી તમારે જે કરવું હોય, જેમ બાંધવું હોય, જેમ કરવું એમ કરો. પણ હું જ્યાં લગી બેઠો છું ત્યાં લગી તો આ બાંધવાનું મૂકો. કારણ કે હિન્દુ મુસલમાન દોનો ભાઈ એને ગુરુ મળ્યા એવા કસબી કે લીધી માળા ને કે લીધી તસબી. બેયને કામ છે, બેયને આખું છે, બેયને કાપડ તો લાલ લોહી નીકળે છે, બેયને માથા ઉપર વાળ છે. કાંઈ ભગવાને ફેર હિન્દુ મુસલમાન માં રાખ્યું હોય તો કયો. કબીર સાહેબ કે લાવ તમને મેં ઈ સમજાવ્યું છે કે હિન્દુ મુસલમાન દોનો ભાઈ, પણ એને ગુરુ એવા મળ્યા કસબી કે માળા દીધી. ઓલો કે આ માળા હાલે આ ફેરવજે, અને ઓલો કે તારી માળા એટલે હું, ઓલો કે આ તારી તસબી એટલે હું. કારણ કે એને ફકીર કોઈ સેવા મળ્યા કે એને તસબી દીધી. અલી કે તારી તસબી એટલે હું, ઓલો કે તારી માળા એટલે હું. લ્યો ત્યાંથી આ ડખા ચાલુ થયા. બે ના ફેરવીને નામ લેવાય, બે માં માળા પારા.
બેયમાં એને બંદગી જ કરવાની છે ને, બેયનું કાર્ય તો ઈ જ, પણ છતાંય કે નામ નોખા એટલે કે ઓલો કે તારી માળા એટલે ઓલો કે તારી તસ્બી એટલે એક જાય અગમ નિહાળે, એક જાય પશ્ચિમ નિહાળે, બે નવી નવી જમીન પર શીશ તો ઢાળે જ છે. કાંઈ એમાં નવીન કરતા હોય તો કયો, ઓલા 5 સમયની નમાજ પઢે અને આપણે 5 સમયની પૂજા કરી કે જે આપણે એની કરતા હોય, તો બેયનું કાર્ય તો ઈ જ ને. એકે આપણે ઉતરતે ઉગમનું મહાન મોટું મહિનું, ઓલા કે આશ્રમનું મોટું મહિનું, એટલે આપણા મંદિર તમે જોવો તો ઈ રીતના જ હોય, એક અગમ નિહાળે છે, એક પશ્ચિમ નિહાળે છે. એટલે આપણે આલો ઉગમણા જાતા હોય કદાચ મંદિર આપણે તો આપણું મોટું કેઈ હોય આ તો જોઈએ ને, ન્યાજ આપણે પગે લાગતા હોય ને, એટલે ન્યા વાંધો બીજો કાંઈ નહીં, પણ આજ આપણે ઉગમણું મોટું મહિનું, ઓલા કે અમારા આથમણી કે ઈ બધા હિન્દુડા ઉગમણા છે કે આપણે આથમણ માર્યો, એને આથમણનું નમાજ પઢવાનું રાખ્યું. બેયને પોતાની બંદગી જ કરવાની ને, ઈશ્વરને યાદ જ કરવાના ને, પણ છતાંય વાદ વિવાદ તો તમે જુઓ, એક જાય અગમ નિહાળે, એક જાય પશ્ચિમ નિહાળે, નવી નવી જમીન પર શીશ ઢાળે, એક રે રોજા, એક રે એકાદશી, પણ બે માંથી કોઈ ધનવન ન હોય જાય. ઓલા કે અમારે છે ને એક રોજાનું હાજ, અમે રોજા રહીને એટલે અમે મોઢામાં જમવાનું તો ઠીક, પાણી તો ઠીક, પણ અમે થૂકે અંદર ન ઉતારી. અમે દોરો ફોરો હોય ને મોઢામાં આપણે આમ નાખી બે નો જાવ, દોરો ફોરામાં ટેવ હોય કે મોઢામાં દોરોય ન નાખી એમ, એટલી અમારે ઓલી અગર હોય એમ, કારણ કે એટલું અમારે ભાઈ ધ્યાન રાખવું પડે, મોઢામાં કોઈ વસ્તુ નહીં નાખવાની એમ. પણ તોપ ઉપર સુરભી પડે એટલે તરત જ બધા દોડી જ્યાં પૂરું થાય ને ત્યાં ઝાપડવાનું ચાલુ કરી દે, રાહ જોઈને બેઠા હોય કે ક્યારે ઝડપથી પૂરું થાય. આપણે એકાદશી, અમારે ભાઈ એકાદશી છે ને એટલે અમે રહી, અમારે એકાદશી નું હાથ બહુ મોટી, અમારે એકાદશી કાલ હોય, હને પાતાઈસ થી ઉપડે, એલા કે વરલ જાવ છો કે હા ઠીક છે, જરા કેળા લઈ લેજો ને, અને પેડા લઈ લેજો થોડાક, અને ઓલો ફરાળી ચેવડો લઈ લેજો, રાજક રોટલો પડ્યો છે તમતારે, અને 9 ટકું દૂધે આપણે છે ને. હા, હવે ઈ બધું અગાઉ મગી લ્યો, સવારે ઉઠે ને જ્યારે મનને દામણ દેવાનું હોય ત્યાંથી હવારથી બોકડું મૂકે, એટલે કે હાઈબ્રો કે આ કે હજી લાવો તો 2 કેળા જરાક ફરાર કરી લો, કેળા ખાઈને કે પેલા હજી તો ફરાર ને તો બપોર વાર હશે ને, તો કે લાવો પેડા ને સેવડો ની હાઈબ્રો કે જરાક આ મારી હાટું છે ને રાજગરાનો શીરો કરી નાખજો, 9 સેકું દૂધ ગરમ કરી નાખો, બસ બીજું કઈ નહીં આપણે. અને ઈ તમે જો તો બપોર થાય, માઇન્ડ બપોર પડે, સૂકી ભાજી, ઈ તમે જો તો દૂધે કઈક 1-2 પ્રકારના કઢિયલ દૂધ ગેરા હોય, અને ફરાળી સેવડો, પેડા ને કેળા ને વેફરો ને ઈ બધું તમે જોવો તો ઈ થાળીમાં ભરીને બેઠા હોય ને, મારા જેવાને મોઢામાં પાણી રહે એમ થાય કે રોજ એકાદશી રહેવી જોઈએ. આવું તો અને આવી એકાદશી કોણ નો રહે ભાઈ, અને જો આવી હરખી કરીને 5-15 દિન 2 મહિના રહેવાનું ચાલુ કર્યું હોય તો જમાઈ આકડા થાવ. પેલા જેથી મનને ડામણ દેવાનું છે તેથી મનને મોકળું મૂકી દીધું હોય. રહેવાનો મતલબ ઈ છે કે ઓજરી જાવું વાતાવરણ હોય તો પેટને ઓજરીને થોડીક શાંતિ મળે, થોડોક આરામ દ્યો, તો કાઢવો ખાલી, કઈ પેટમાં ન જાય તો ઓજરીને આરામ મળે, કારણ કે રોજ તમે ખાવશો 2-5 ટાઈમ તો એને રોજ પચાવવું, સતત એને કાર્ય જ કરતું રહેવું છે. એકવાર અનાજ તમે ખાવશો ઈ ઓજરીને કેટલી કલાક પચાવતા થાય છે, ત્યારે એ પાચન ક્રિયા પૂરી કરીને માઇન્ડ બ્લોરિંગ ન થઈ હોય ત્યાં તમે પાછળ નાખી દો, પછી એનો કઈ વાત તો હોય કઈક તો. એટલે આ ઋષિ મુનિઓએ બહુ સમજીને કહ્યું છે કે આવું વાતાવરણ હોય વરસાદનું, કે ભાઈ હમણાં જો આ બધું આપણા શ્રાવણ ભાદરવો આવે ત્યારે આપણી પાચન શક્તિ નબળી પડી હોય, મંદ પડી હોય, તો કે ભાઈ આવી રીતે થોડું રહેવાનું, આવો ખોરાક પેટમાં જાય,
તો કઈ સારું રહે. ઈ માપસર થોડું ઘણું રોજ ખાતા હોય એથી થોડુંક નાખવાનું પેટમાં, અને બને તો એમનું રેય નાખતા હોય તો વધારે સારું કે પૂરેપૂરો ઓઝરીને આરામ મળે. આ એનું વિજ્ઞાન છે. પણ ખાવાનું જે હોય એનાથી ડબલ તેથી ખાઈને હોજરીને ડબલ માર પડે. આ એકાદશી કેવી હે ભાઈ? એટલે એક રે એકાદશી, એક રે રોજા, પણ બે માંથી કોઈ તનમન ન થઈ જાય. મારે રોજુ રહેવું છે, ઈ ભાવ ક્યાંથી પ્રગટ થયો? ઈ ભાવી પુરુષને કોઈ ન ઓળખો. મારે એકાદશી રહેવી છે, મારે રોજુ રહેવું છે, ઈ ભાવી પુરુષ ભાવ છે ને પ્રગટ કર્યો, એને ઓળખવાની આ મહાપુરુષો વાત કરે છે. એટલે એક રે એકાદશી, એક રે રોજા, પણ બે માંથી કોઈ તનવન નો ખોલચા. એક પૂછે દેવળ, એક પૂછે ખોરા, પણ બે ની મતી લઈ ગયા છે ચોરા. એક મંદિર ને પૂછે, એક પૂછે દેવળ, એક પૂછે ગોરા, બે ની મતી ચોરાઈ ગઈ છે. બે નોખું નોખું પૂજન અર્ચન કરે, બે બંદગી કરે, પણ એની મતી ઘરે પડી ગઈ છે. એક જાય મક્કા મદીના, એક જાય કાશી, પણ બેયના ગળામાં છે જમની ફાંસી. બોલો કે અમારે છે ને કાશી મોટું તીર્થ કહેવાય. બોલો કે તમારે કાશી ભલન હોય, અમારે તો મક્કા મદીના હોય. મક્કા મદીના અમારા માટે તો મોટું તીર્થ છે. એક જાય કાશી, એક જાય મક્કા મદીના, પણ બે માંથી કોઈ અનુમાન ન પહોંચ્યા. બેયના ગળામાં છે જમની ફાંસી. કારણ કે જે ભાવી પુરુષ છે એને ઓળખવામાં નથી આવતો, એટલે આ પ્રશ્ન ઉભો થાય છે. કહે કબીર સુનો નર ભેદુ, આમાં બોલનાર મુસલમાન કે હિન્દુ? ઈ તો તમે એલા વિચાર કરવાનો, તમે બાંધો છો.